નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના સમાચાર પર નજર કરવાનો। કચ્છ જિલ્લા પંચાયત સહિત અનેક સરકારી કચેરીઓમાં અધિકારીઓના પર્સનલ બાથરૂમો ચોખાચટ છે, પરંતુ સામાન્ય પ્રજા માટેના જનરલ બાથરૂમોની હાલત એકદમ ખરાબ છે, કેમ કે એવા વિડીયો સાથેના આક્ષેપો કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ કર્યા હતા। મયુર મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર સ્વચ્છતા ઉપર મોટી મોટી વાતો કરે છે, પરંતુ કચ્છ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં જે પ્રમાણે સ્વચ્છતા થવી જોઈએ એ નથી થતી। ખાલી મોટા મોટા બિલો મંજૂર કરવામાં આવે છે અને સફાઈ કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે, જે યોગ્ય નથી। જો આ બાબતે વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં તમામ આધાર પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, એવું પણ મયુર મહેશ્વરીએ જણાવ્યું હતું। કોન્ટ્રાક્ટ તમારા કને ત્યાં જિલ્લા પંચાયતમાં કેટલો ટાઈમ થયો તમારા કને? આ ભાઈ ગેંડીને કેમ ગંદી પડી છે, તૂટલ છે, પાણી નથી, શું કારણ? બોલો બોલો, કોન્ટ્રાક્ટર છો ને તમે જિલ્લા પંચાયતમાં? બોલો બોલો, પૈસા નથી આપતા જિલ્લા પંચાયત તો કેમ કામ નથી કરતા તમે? બોલો, કેમ મંગ પડેલ છે, મોઢામાં મંગ છે તો બોલો ને, સાચા છો? હું 10 દિવસે જોઉં છું તમારી પણ 10 દિવસ તો જોઉં છું, એમ કહું છું। પાણી નથી આવતું, તૂટેલ છે, ગેંડી બધી નથી, ડોલ, તો માણસ કેમ જાય? બોલો બોલો, હે ભાઈ પોતે આવ્યા છે, કોન્ટ્રાક્ટર છે, રૂબરૂ બતાવ્યા છે ભાઈને, થઈ જશે ને ભાઈ કામ? નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે સમગ્ર કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયતથી કરી અને અન્ય સરકારી કચેરીઓમાં ની વાત કરવાની છે। ત્યારે સરકારી કચેરીઓમાં જ્યારે અધિકારીઓના જ્યારે સંડાસ બાથરૂમની વાત કરીએ ત્યારે એ સંડાસ બાથરૂમ એકદમ સ્વચ્છ ચોખ્ખા ચણક હોય છે, પરંતુ સામાન્ય લોકો માટે, આમ પ્રજા માટે જ્યારે જનરલ સંડાસ બાથરૂમોની વાત કરીએ ત્યારે બાથરૂમોમાં ઊભવા જેવી પણ પરિસ્થિતિ નથી હોતી, એટલા ગંદાય છે। બીજું, બાથરૂમોમાં દરવાજા હોય, બાથરૂમોના જે એમના આપણે લેટ્રિન કરવાનું કે પેશાબ કરવાના જ્યારે જે જગ્યાઓ છે ત્યાં પાઇપો તૂટેલા હોય છે, નળ તૂટેલા હોય છે, લાઇટની પણ વ્યવસ્થા નથી હોતી। તો વાત કરીએ જિલ્લા પંચાયતની, વાત કરીએ તાલુકા પંચાયતની, વાત કરીએ જ્યારે બહુમાળી ભવનની, ત્યાંના પણ જે બાથરૂમોની હાલત શું છે એ આપ જોઈ શકો છો। તો કલેક્ટર કચેરીમાં પણ એવું જ છે। અન્ય જે સરકારી કચેરીઓ છે કચ્છ જિલ્લાની તમામે તમામ ખાલી સરકારી અધિકારીઓની ચેમ્બર સિવાય અન્ય જે જાહેર શૌચાલયો છે એ શૌચાલયોની હાલત આવી હોય છે। એકને ખોડ બીજાને ગોળની નીતિ આ સરકાર અપનાવી રહી છે। મોટા મોટા બિલો જે તે કોન્ટ્રાક્ટર દ્વારા બને છે અને જે પણ સફાઈ કામદાર હોય છે એમનું શોષણ કરવામાં આવે છે। એના તમામ આધાર પુરાવો મારી પાસે છે। ટૂંક જ સમયમાં એ બિલો સાથે, એ આધાર પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। જો કચેરીઓની સાફ સફાઈની પરિસ્થિતિ નહીં સુધરે અને લોકોને જે પ્રમાણે માનવ અધિકારના નિયમ મુજબ જે લાભો, જે સેવા મળવી જોઈએ એ સુવિધા નહીં મળે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ફરજ પડશે। કારણ કે અધિકારી, જે તે અધિકારી પ્રજાના ટેક્સમાંથી પગાર લેતા હોય અને એમની ચેમ્બરો, એમની જે બાથરૂમો સ્વચ્છ અને સાફ હોય તો આમ પ્રજા માટે કેમ નહીં? આ એક પ્રશ્ન ઊભો થાય છે। તો હું અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમે તમારો વિરોધ નથી કરતા, તમને જેટલી સુવિધા મળે, જેટલા લાભો મળે, જે તમને સાફ સફાઈ કરેલી ચેમ્બરો, કચેરીઓ, તમારા બાથરૂમો સાફ હોય તો પ્રજા માટે કેમ નહીં? આપ પણ 1-2 વખત અઠવાડિયામાં, મહિનામાં જે તે કચેરીઓ, જાહેર કચેરીઓમાં, જે તે સરકારી કચેરીઓના જાહેર બાથરૂમોની હાલત જુઓ, આપ વિઝિટ કરો તો આપને સત્ય ખ્યાલ આવશે કે શું છે। તો આ બાબતે
વહીવટતંત્ર જાગે અને લોકહિત માટે કામ કરે એવી હું આપના માધ્યમથી માંગણી કરું છું. જય હિન્દ, જય ભીમ.